ત્યાં પાછું જાય. સરસ વાત કરી ભાઈ. હવે આપણે તો નહીતર જલેબી નું ઊંધિયું ખાઈને જલસા કરીએ. ઉત્તરાયણમાં જલેબી ઊંધિયું હોય, દહેરામાં જલેબી ફાફડા હોય. ઘણા ને એવું લાગે કે આ જલેબી નું ઊંધિયું શું કરવા? હવે માણસ છે ને જલેબી ના ઘૂંસડા જેવો છે. હા, એને બહાર નથી દેખાતા એટલા અંદર આટા છે. એટલે ઘૂંસડામાંથી માણસે બહાર આવવું પડે. અને તોય કીધું છે ઘૂંસડા જેવો ભલે રહ્યો પણ જલેબી જેવો મીઠો થતો હવને હારો લાગે. એટલે આપણે જલેબી ખાઈએ. અને ઊંધિયામાં તો બધી જાતનું શાક હોય. તો સંઘ થાય ને એમાં બધી રીતની ખોપરીઓ હોય. પણ જો એને હરખા ગોઠવવામાં આવે ને તો સ્વાદિષ્ટ બને. અને એ સ્વાદ માણસને આગળ લઈ જાય. એટલે જલેબી નું ઊંધિયું ભાઈ વાત કરીને પતંગ છે ભાઈ. હા, એ ચગવા માટે ધ્યાન રાખવાનું. ચગે ત્યારે નહીં, આપણે ગામડામાં એવું કે સકલી ફૂલે કે સડી. હા, બહુ ઉછળકૂદ કરતો હોય ને ઉત્તરાયણ તો આપણને અંધારામાંથી તેજ તરફ લઈ જાય. એ પણ વાત કરી. કારણ કે હવે દિવસ મોટો થવાનો અને રાત નાની થવાની. ધીમે 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 પછી તો જેમ 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 સૂર્ય દિવસ લાંબો થતો જાય, રાત ટૂંકી થતી જાય, એમ ગરમી આવતી જાય. અને ગરમીમાં તો થોડી ઊંઘ હોય તો હાલે. અટાણે તો શિયાળામાં ખોરાક વધારે ને ઊંઘ વધારે. હા, દિવસ વહેલો આથમી જાય ને મોડો ઉગે. અને ઓલો વહેલો ઉગે અને મોડો આથમે એટલે દિવસ લાંબો થાય. ખરેખર જો આ ભગવાને બધું ગોઠવું છે એટલે તો આ પાંદડા ખરશીએ, પાનખર ઋતુ, અને પછી વસંત ખીલે એટલે પછી નવી કૂંપડો આવે એ પણ કહેવાનું. એટલે તો ભીષ્મ પિતા ઉત્તરાયણના દિવસે ભગવાનને કહે છે કે હવે મારે મૃત્યુ તરફ જવાનું છે. જો કે આપણા હાથમાં નથી, એને તો ઈચ્છા મૃત્યુ હતું એટલે આપણે ગમે ત્યારે ફટાકડો ફૂટી જાય, નક્કી નહીં હોય. હા, પણ ભક્તિ કરીએ છે ને તો ઉત્તરાયણની રાહ જોવી પડશે નહીં. ગમે ત્યારે આવે આપણે કઈ વાંધો નહીં, આપણે રોજ ઉતરાય. આ તો કમૂરતા હતા તો રમત અમુક અમુક તો કમૂરતામાં પહેણે છે. હા, કાલ મેં જોયું ને વરઘોડો નીકળ્યો, બોલો. એટલે મેં કીધું આ કોઈ કથા બથાનો વરઘોડો? તો કે ના ના, વરાજો ઉભો ને ગાડીમાં. મેં કીધું થઈ રહ્યું, કમૂરતામાં પહેણવા મીડ્યા છે. એટલે માણસ પાછું હિસાબે જોવે ને કે અટાણે પાર્ટી પ્લોટ નવરા હોય. હા, એટલે કે સસ્તામાં પતે. પણ પછી લગ્ન બગડે ને તઈ પછી સસ્તું મોંઘું પડી જાય. આમ તો ખરેખર લગ્નમાં બહુ ખર્ચો કરે ને. હમણાં એક સુરત વાળાનો આવ્યું તો 1 કરોડ નો ખર્ચો કર્યો. અઠવાડિયા પછી છૂટાછેડા ને કેસ મેં તો ઓલાને તો ખરેખર પેલા લગ્ન નો ખર્ચો માથે પડ્યો. આમ તો ખરેખર નક્કી કરવું જોઈએ. સગાઈ કરે તઈ 25 લાખ, લગ્ન કરે તઈ 25 લાખ નો ખર્ચો કરે. હા, પછી એક બાળક થાય તઈ 25 લાખ નો ખર્ચો કરે. પછી બીજું બાળક થાય તઈ 25 લાખ નો. એમ કરીને કરોડો બાપા વાપરે ને એટલે લગ્ન તો ટકે. 4 ફેરા છે અને એ મહત્વનું છે. એક એક તહેવાર અને એક એક પ્રસંગ આપણે ત્યાં કોઈ નકામો નથી. આપણે જેટલા ભગવાન તરફ જઈ રહ્યા છીએ ને. અને ઉત્તરાયણ અયન, 2 અયન છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. હવે આપણું ઉત્તરાયણ થાય તો આપણે તો જ્ઞાન તરફ જઈએ છીએ, ભગવાન તરફ જવાનું છે. અને તોય ભીષ્મ પિતાએ ભગવાનને જ્યારે જવાનું હતું ને મૃત્યુ, ત્યારે કીધું હતું મેં તો કોઈ પાપ નથી કર્યું, છતાં મને આવી બાણસૈયા કેમ? ભીષ્મ પિતાએ વચન માંગી લીધું હતું મહાભારતના યુદ્ધ પહેલા કે અંતકાળે માને તમે દર્શન આપજો. ભગવાન કે વાંધો. અને યુદ્ધ મહાભારતનું પૂરું થઈ ગયું પછી બાપા રણ મેદાનમાં પડ્યા હતા. અહીંયા બધા તૈયારી કરતા હતા. ત્યારે ભગવાને કીધું કે હું જાઉં, હવે દ્વારકા જાઉં. એટલે દ્રૌપદી કીધું 2 દાડા રોકાઈ જાવ ને. કુંતા માતાએ કીધું રોકાઈ જાવ ને. હા, અભિમન્યુની ઘરવાળીએ કીધું કે રોકાઈ જાવ ને.
બધાય રોકાવાનું કીધું, કૃષ્ણ રોકાય નહીં, રથમાં ચડી ગયા અને પાછા ઉતરી ગયા. અર્જુનને કીધું કે હવે રોકાઈ જાવ ને, ધર્મરાજાએ કીધું હવે રોકાઈ જાવ ને, પણ ઉતરા નહીં. અને ભગવાન પાછા ઉતરી ગયા એટલે દ્રૌપદીને એમ લાગ્યું મેં કીધું એટલે, કુંતા માતાને એમ લાગ્યું મેં કીધું એટલે ઉતર્યા. હા, તો છેલ્લે બધાય વિચાર કરવા માંડ્યા ને ત્યારે કૃષ્ણે કીધું મારે કામ અધૂરું છે ને એ પૂરું કરતો આવું. અને ભીષ્મ પિતાને મળવા જાય છે. અને ત્યારે ભીષ્મ પિતાને ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભગવાને દર્શન આપ્યા. અને ત્યારે ભીષ્મ પિતાએ ભગવાનની સ્તુતિ કરી. આપણે જે વિષ્ણુ સહસ્ત્ર નામ બોલીએ છીએ ને એ ભીષ્મ પિતા બોલેલા છે. સ્તુતિ કરી કે પ્રભુ આજે ઉત્તરાયણ, મારે મુક્તિ થવી જોઈએ ને, પણ તમે આપેલું વચન પાડ્યું છે. અને ત્યારે એની એક પ્રશ્ન કર્યો હતો કે મેં તો મારી જિંદગીમાં મારા માટે કોઈ કાંઈ કામ કર્યું નથી, મેં કોઈ પાપ નથી કર્યું, તો મને આવી સજા કેમ? ત્યારે ભગવાને કીધું હતું ખાસ ધ્યાન રાખવાનું કે પાપ ન કર્યું હોય તો કઈ નહીં, પણ પાપીને સહકાર આપ્યો ને આ એના ભાગીદાર તમે. દુર્યોધનના પક્ષમાં રહ્યા, પણ કે મેં તો પ્રતિજ્ઞા લીધી હતી. કે તમે પ્રતિજ્ઞા જ ખોટી લીધી. તો કેવી રીતે? તો કે તમે એમ કીધું કે હસ્તિનાપુરની ગાદી ઉપર જયારે બેસી ગાદીનું રક્ષણ હું કરીશ. તો કે તો કેવી રીતે ભાઈ? તો કે એમાં એક તમે સુધારો કરવાની જરૂર હતી. તો કે હસ્તિનાપુરની ગાદી ઉપર જ્યાં સુધી આદર્શ રાજા રહેશે ત્યાં સુધી હું એને વફાદાર રહીશ. આ તો હરામખોર બેઠો ને તમે એને વફાદાર રહીએ એટલે એના પાપના ભાગીદાર. એટલે આપણે પ્રતિજ્ઞા લઈએ ને તો તોડવામાં વાંધો નહીં હો, પણ બાધા લઈએ ને તોડી નાખીએ ને એમાં ન મજા આવે. હા, અમારે એક ભાઈએ બાધા લીધી હતી કે આજથી ભગવાનનું કામ આ પૂરું ન થાય ને ત્યાં સુધી હું ચોખા નહીં ખાઉં. હવે એક જગ્યાએ ખીર હારા મારી થઈ હતી અને મન ડખડી ગયું. હા, એટલે કે આ ચોખા ઉપરથી ઉતરે ને મગ ઉપર જાય કે પણ આજ ખીર ખાઈ લઉં કે, એટલે એ મગની લઈ લીધી બાધા ને ચોખાની મૂકી દીધી. આપણે એવું ન કરીએ હો. આ તો એવી પરિસ્થિતિમાં નિયમ એવો આવ્યો હોય તો પણ નિયમને ક્યારેક તો તોડવો જોઈએ. ભગવાન ઈ બતાવે છે કે પ્રતિજ્ઞા લીધી હોય ને તો પણ પકડી રખાય નહીં. કોઈના જીવ બચતા હોય, મહત્વનું હોય, ધર્મ બચાવવાનો હોય તો જરૂરી છે. અને એટલે જ આપણે ખરેખર જોવા જઈએ ને તો અમુક તહેવારોમાં પણ આ મહત્વનું છે. પછી ગુપ્તદાનનું કહ્યું ભાઈ. હા, હવે તો 5,000 આપ્યા હોય ને પસા જગ્યાએ કે મેં ફલાણી જગ્યાએ 5,000 આપ્યા, ફલાણી જગ્યાએ એ આખું વર્ષ ગાયા કરે. પણ હકીકતમાં આપણા વડવાઓ હતા ને રામ ભરોસે કહેતા. સાધુ બ્રાહ્મણને દાન આપે ને તો પણ રામ ભરોસે કહેતા. હા, ઘણાને તો દેતા હોય તો દેખી ન હોય, એવું પેટમાં બળતરા થતી. એવાય માણસો હોય, એને હું દઈ દીધું, કેમ દઈ દીધું, એને હું મહેનત કરી. અરે જે એ કરે છે એની જે કરી છે એટલે તો આપણા સુધી અત્યારે શાસ્ત્ર પહોંચ્યા. જો એને કર્યા જ ના હોત તો દ્રોણાચાર્યને જયારે સમાજ એવો લોભી બન્યો અને દ્રોણાચાર્યને દીકરા હાટું દૂધ ન દીધું, દૂધ ન મળ્યું, ત્યારે દ્રોણાચાર્ય રાજ્યાશ્રિત થયા. અને એટલા બધા જ્ઞાની ને મહાન હોવા છતાં એને ધૃતરાષ્ટ્રનો સહારો લીધો અને પ્રાઇવેટ ટ્યુશન આપવા માંડ્યા. એટલે કે એની રાજકુમારોને ભણાવવાનું માથે લીધું. અત્યારે આપણે પ્રાઇવેટ ટ્યુશન આપીએ જ છીએ. અને એમાંથી એની પ્રતિજ્ઞા લીધી, અર્જુનને બાણાવી બનાવ્યો. અને પછી જયારે એનો મિત્ર દ્રુપદ એને એક ગાય માગવા ગયા હતા ને ગાય ન દીધી તો અર્જુનને કીધું તું ગુરુ દક્ષિણામાં તું મને એને જીતીને બાંધીને મારા સામે લે. અને પહેલો જ લડાઈ અર્જુને દ્રુપદ સામે કરી અને એને બાંધીને લઈ આવ્યા. અને દ્રોણાચાર્યએ કીધું તું તને ખબર છે મેં ગાય માગી હતી પણ ત્યાં આપી નહીં મારા બાળકને દૂધ પીવા માટે. એક ગાય ત્યાં ન આપી. પેલા રાજાઓ 1000 ગાયોનું દાન કરતા હતા અને એક ગાય નથી આપી. અને આજે જે રાજા હારી ગયો એટલે તો દ્રોણાચાર્યનું રાજ થઈ ગયું, કારણ કે અર્જુને ગુરુ દક્ષિણા આપી. હવે આજના જમાનામાં તો ગુરુ દક્ષિણા રહી નથી.
ત્યારે તો જે કે એ આપી દેતા હતા. ભગવાન પાસે તો ગુરુ દક્ષિણામાં સાંદીપનના ઘરવાળાએ તો દીકરો માંગ્યો હતો, મારો દીકરો મરી ગયો છે, ક્યાં છે, ગાયબ છે, એને તમે લાવી દો. જો જેવું માણસે એવી દક્ષિણા હોય તો પછી દ્રોણાચાર્યને રાજ કરવું નહોતું, પણ એને શું કીધું, આ રાજ મારું છે ને, હું તને દાનમાં જાકેર રાજ. એટલે ગાદીયા બેહેતા હું એને હોય કે આ દાનમાં મળેલું રાજ્ય છે. એટલે દાન પહેલા આ રીતે હતું. દાનનો મહિમા તો બહુ મોટો છે ને, એટલે ઉત્તરાયણને દિવસે કરેલું દાન અક્ષય, 11 અને ઉત્તરાયણ કરેલું દાન અક્ષય, એટલે એનો ક્ષય થતો નથી ને 1000 ગણું દાન થાય છે. કારણ કે જે માણસે 1000 આપેલો હોય તો 10,000 જેટલું દાન એનું મહિમા ગણાય. અને એટલે જ આ તહેવારોમાં આપણે જે દાન આપીએ છીએ ને, સાધુ બામણ, અને સાધુ બામણ રહેવા વાળો જ ના હોત તો, લેવા વાળો જ ના હોત તો દેવા કોને જાય? આજે બધા ધંધે વળગી ગયા છે, અને એક સમય એવો આવશે કે સાધુ રહે જ નહીં તો, બ્રાહ્મણ રહે જ નહીં તો દાન કરશું ક્યાં? અને એટલે જ કીધું છે કે દાન. રામચંદ્રજી દેવા બેઠા હતા, પણ હનુમાને કીધું માન નથી જોતું, તો હમી દિશા કેવી થઈ જાય? સુદામા, કૃષ્ણ દેવા બેઠા હતા, પણ સુદામાને હાથમાં પડદે નહોતું જોતું. એટલે લેનારાનો ઉપકાર આપણા ઉપર છે કે દેનારાના હાથમાંથી ત્યાં જાય છે. નહીતર દેનારો હોય પણ લેનારો ના હોય તો. એટલે બહુ મહત્વનું છે. આ ગુપ્તદાન એટલે દેતા હતા. પેલા સોનાના ટુકડા નાખતા હતા, પછી સોનું મોંઘું થયું, હા, પછી ચાંદી નાખતા હતા. હવે તો ચાંદી મોંઘી થઈ, પછી પૈસો નાખતા હતા. હવે તો પૈસો એમાં આવે એમ નથી, કારણ કે લાડવડી નાની નાની થઈ ગઈ છે. એટલે આમાં રૂપિયો નાખ્યો હોય તો બારો દેખાય. એટલે હવે ખાલી લાડવા આવે, અને હવે તો લાડવા લોકો તૈયાર લઈ આવે, પછી એમાં નાખે ક્યાં? હવે પછી વહુ ને લાડવા નો આવડે, પાછો ડખો ન્યા હોય. એટલે મમરા લાડવા કરવા હોય ને, હા, હેઠું ઉતારે તો નોખાના હા મમરા થઈ જાય. અને પેલા તો બેનો લાડવા કરતા તલ ગોળના, મમરાના. એટલે આની અંદર નાખતા હતા ગુપ્ત દાન અને ગુપ્ત જ્ઞાન. જ્ઞાન પણ ગુપ્ત જ રાખવાનું છે, અને મને મળેલું જ્ઞાન મારા પ્રભુ સુધી મારે પહોંચવા માટે છે, અને એવું હું જીવન મારા જીવનમાં ઉતારું. આ ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પતે હર હર મહાદેવ.